નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં 1 વર્ષથી બંધ મટન માર્કેટ ફરી ખુલ્યું। પાલિકા પ્રમુખના પ્રયાસથી 30 વેપારીઓની રોજગારી ફરી શરૂ। પોરબંદર પીજીવીસીએલ દ્વારા બડા પંથકમાં મેગા ચેકિંગ। 78 સ્થળોએથી ₹13,50,000ની વીજ ચોરી ઝડપાઈ। પોરબંદરની એમકે ગાંધીમાં અંગ્રેજી મીડિયમના શિક્ષકો છૂટા કરાતા હોબાળો। ગુજરાતી માધ્યમના શિક્ષકો મુકાતા છાત્રોને મુશ્કેલી। સૌરાષ્ટ્રમાં સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરની સુરક્ષામાં મોટી ચૂક। મંદિર પર અજાણ્યું ડ્રોન ઉડતું નજરે ચડતા સુરક્ષાની દ્રષ્ટિએ સવાલ। પોરબંદર પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી સામે મેગા ડ્રાઈવનું આયોજન કરાયું હતું, જેમાં 13.5 લાખની વીજ ચોરી ઝડપાઈ છે। તો આ મેગા ડ્રાઈવને લઈને વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। પોરબંદર પીજીવીસીએલ દ્વારા વધુ વીજ લોસ આવતો હોય તેવા વિસ્તારમાં વીજ ચોરી અંગે મેગા ડ્રાઈવનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત સવારે એસઆરપીની 13 ટુકડીઓની સાથે રાખી પીજીવીસીએલની 30 ટીમો દ્વારા બડા પંથકના ભૂમિયાવદર, પારાવાડા, મોરાણા, કાટવાણા, વિંજરાણા, ખીસ્ત્રી, ગોઢાણા, આદિપરા, આદિત્યાણા સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં 474 વીજ જોડાણનું ચેકિંગ કરતા 78 વીજ જોડાણમાં ગેરરીતિ સામે આવી હતી, જેમાં મુખ્યત્વે ડાયરેક્ટર લંગર નાખી વીજ મીટર બાયપાસ તેમજ વગર મીટરે વપરાશ વગેરે સામે આવ્યું હતું। આથી આ વીજ ચોરી કરનાર શખ્સોને કુલ ₹13,51,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। તો આ વીજ ચેકિંગના પગલે વીજ ચોરોમાં ફફડાટ જોવા મળે છે, ત્યારે આ ચેકિંગ આગામી સમયમાં પણ ચાલુ રહેશે તેવું પીજીવીસીએલના સૂત્રોએ જણાવ્યું હતું। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં એક હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતો શખ્સ પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો। ત્યારબાદ છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા ફરતા એ આરોપીને પોલીસે છોટા ઉદેપુરના બોડેલીથી ઝડપી લીધો છે। પોરબંદરના જુબેલી પોસ્ટ ઓફિસ સામે રહેતા વિજય દેવાભાઈ મોઢવાડિયા નામના શખ્સે 2014માં ગણેશ નામના યુવાનની હત્યા કરી હતી, જે કેસમાં તેને આજીવન કેદની સજા મળતા વિજય જામનગરની જેલમાં તારીખ 28 ઓક્ટોબર 2016થી આજીવન કેદની સજા ભોગવતો હતો। ત્યારબાદ ગત તારીખ 28 એપ્રિલ 2022ના રોજ પેરોલ રજા પર છૂટ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો અને 1.5 વર્ષથી તે નાસ્તો ફરતો હતો। વિજય હાલ છોટાઉદેપુરના બોડેલી ખાતે હોવાની પોલીસને બાતમી મળતા એક ટીમ તુરંત જ ત્યાં જવા રવાના થઈ હતી અને વિજયની ધરપકડ કરી તેને જામનગર જિલ્લા જેલ ખાતે સોંપી આપ્યો હતો। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની મટન માર્કેટને છેલ્લા ઘણા સમયથી પાલિકા દ્વારા સીલ મારી દેવાયું હતું, પરંતુ પાલિકા પ્રમુખનો તાજ ડોક્ટર ચેતનાબેન તિવારીના સિરે મુકાયા બાદ તેઓ આ વેપારીઓની વહારે આવ્યા હતા, જેમાં મટન માર્કેટના સીલ ખુલી ગયા છે, જેના પગલે અહીંના ધંધાર્થીઓમાં ખુશી જોવા મળી હતી। પોરબંદર ખાતે આવેલ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશનર શ્રી કચેરી દ્વારા મટન માર્કેટનું ચેકિંગ હાથ ધરાયું હતું। ત્યારબાદ જિલ્લાના ફૂડ સેફ્ટી ઓફિસર એસ.જે. કટારિયાએ 20/12/2022ના પત્રથી મટન માર્કેટના ધંધાર્થી લોકલ ઓથોરિટીનું એનઓસી સ્વચ્છતા તથા હાઇજીન ધરાવતા ન હોવાથી રેગ્યુલેશનનો ભંગ કરી ગુનો કર્યો હોય તે અંગેની ફરિયાદ કચેરી સમક્ષ રજૂ કરી હતી, જેથી મટન માર્કેટ સીલ કરવા પાલિકાને આદેશ આપવામાં આવ્યો હતો, જેના પગલે પાલિકા માર્કેટ વિભાગ દ્વારા જે માર્કેટ સીલ કરાઈ હતી, આથી અહીં વ્યવસાય કરતા 30 ધંધાર્થીઓની રોજીરોટી બંધ થઈ હતી અને તેઓને પોતાના પરિવારનું ગુજરાન પણ ચલાવવું મુશ્કેલ બન્યું હતું। ત્યારબાદ તેઓએ નિયત દંડ ભર્યો હતો અને ફૂડ વિભાગના જરૂરી લાયસન્સ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી તથા પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને પણ વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી। ત્યારે ધંધાર્થીઓએ તમામ પ્રક્રિયા પૂર્ણ કરતા પાલિકાએ માર્કેટનું સીલ ખોલી આપ્યું હતું અને આજે માર્કેટ વિભાગના કર્મચારીઓ તથા પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીની ઉપસ્થિતિમાં
ચેતનાબેન દ્વારા જ માર્કેટનું સીલ ખોલી અપાયું હતું, જેના પગલે તમામ ધંધાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. મારું નામ છે સોએબ મામન બાબી. 1 વર્ષ સુધી અમારી મટન માર્કેટ બંધ હતી. નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેનનો અમે આભારી માનીએ છીએ કે આજે અમારી માર્કેટ એ લોકોએ ખોલી દીધી. બહુ આભારી લોકોનો. આજરોજ પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા ગત વર્ષ ફેબ્રુઆરી 10ના રોજ અહીંયા સીલ માર્યું હતું નોનવેજ માર્કેટમાં. તે આજે એ લોકોએ જે ક્રાઇટેરિયા હતા સફાઈ રાખવાની, એ લોકોના જે દંડની કાર્યવાહી હતી એ કરવાના દંડ ભરી દીધા અને લાયસન્સ માટે એપ્લાય કર્યું છે. બધી કાર્યવાહી પૂર્ણ થયા બાદ આજે આપણે એ લોકોને તાળું ખોલી અને ધંધો કરવા માટેની પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા પરમિશન દેવામાં આવેલી છે અને તેઓએ વચન આપેલું છે કે સ્વચ્છતા રાખશે અને જે બી ક્રાઇટેરિયા છે એ મુજબ તેઓ ધંધો કરશે. તો આ તકે પોરબંદર છાયા નગરપાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ તમામ ધંધાર્થીઓને તમામ નીતિ નિયમ પાળવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા એક આધેડ પર સામાન્ય બાબતે એક શખ્સે હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ રાજાભાઈ પાંડાવદ્રા નામના આધેડ ઘર નજીક હતા ત્યારે ભકો ઉર્ફે તુલસી રાઠોડ નામના શખ્સ ત્યાં આવ્યો હતો અને ઉશીના રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ આધેડે રૂપિયા આપવાની ના પાડતા આ શખ્સે આધેડ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હું ને કડિયા પ્લોટમાં હતો ને ભાઈ, તો હું લીમડાએ ગયો ને તો મારે 12 ગામ જવું હતું ને, તે અમે લીમડાએ દોસ્તારો ભેરા થયા. તો હાલો ભાઈ, મેં કીધું દ્વારકા આપણે કામ કરવા જવાનું છે. તો મારા પાસે એક જણો ઓલો ભકો નામનો છોકરો પૈસા જોઈ ગયો. મને કે પૈસા દે. મને કે દે ને દે પૈસા. મેં કીધું ના ભાઈ, મારે 12 ગામ જવું. તો એ રીતના એની મને કંઈ મારી દીધું. પાણો હોય કે હું મારી દીધું કંઈ ખબર નહીં પૈસા બાબતે. આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલા આધેડનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર છાયા નગરપાલિકા કચેરી ખાતે આગામી 30 જાન્યુઆરીના દિવસે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સામાન્ય સભામાં શહેરના વિવિધ વિકાસના કામોના એજન્ડા રજૂ કરવામાં આવશે. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા આગામી 30 તારીખના રોજ આપણે જનરલ બોર્ડનું આયોજન કરેલ છે. એમાં વિવિધ લોકોના વિકાસના કામોના એજન્ડા છે અને લોકોને વધુમાં વધુ સુખાકારી થાય એવા આયોજન કરેલા છે. એટલે આવતા મંગળવારે 30 તારીખે જનરલ બોર્ડનું છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ આંખ વિભાગ દ્વારા એક વર્ષમાં 1163 જેટલા વિદ્યાર્થીઓને નંબરના ચશ્મા વિતરણ કરવામાં આવ્યા છે. તો આ વિદ્યાર્થીઓને અન્ય જરૂરી સારવાર પણ આપવામાં આવી રહી છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અનેક વિભાગો આવેલા છે. આ હોસ્પિટલમાં કાર્યરત આંખની વિભાગની ઓપીડીમાં અનેક દર્દીઓ નોંધાઈ રહ્યા છે. આ વિભાગ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાના ઓપરેશન પણ કરી આપવામાં આવે છે. ત્યારે આ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નંબરવાળા ચશ્મા આપવામાં આવી રહ્યા છે. આંખ વિભાગના નેત્ર સર્જન ડોક્ટર વિભૂતિબેન પાનખાણિયાના માર્ગદર્શન હેઠળ આ વર્ષે 1163 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નંબરવાળા ચશ્મા વિતરણ કરવામાં આવ્યા છે. ડૉક્ટર વિભૂતિ પાનખાણિયા, GMERS મેડિકલ કોલેજ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન ઓપ્થેલ્મોલોજી. અમે ધોરણ 1 થી 12ના ભણતા અને ન ભણતા બધા દરેક છોકરાઓના સ્કૂલ હેલ્થમાં પ્રોગ્રામ અંતર્ગત ચશ્માના નંબર કે જેને ઓછું દેખાય છે કે સ્કૂલમાંથી ટીચર્સ દ્વારા એવું કહેવામાં આવે કે ભાઈ છોકરું બરાબર લેસન નથી કરી શકતું અથવા તો એને આગળ આવીને જોવું પડે છે. તો એ ઘણી વખત પેરેન્ટ્સને ખબર બી નથી હોતી કે એના છોકરાને નંબર છે. તો આવા છોકરામાં ટીચર્સની મદદથી અથવા તો પેરેન્ટ્સની મદદથી અહીંયા દરેક બાળકોની તપાસ રેગ્યુલર રીતે થાય છે અને જેમાં વધારેમાં વધારે બાળકોને અમારા દ્વારા અહીંયા જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ પોરબંદર ભાવસીજી હોસ્પિટલ દ્વારા મફત ચશ્માનું વિતરણ કરવામાં આવે છે કે જેમાં યોગ્ય નંબરના ચશ્મા ટાઈમસર જો છોકરાઓને પહેરાવવામાં આવે તો પછી એ નંબરની પ્રોગ્રેસ થવાનું થોડુંક કંટ્રોલમાં આવે છે. પ્લસ એનું રેગ્યુલર ફોલોઅપ કરવાથી એની પ્રોગ્રેસમાં પણ બાળકની પ્રોગ્રેસમાં પણ વ્યવસ્થિત વધારો થાય છે.
અને જે જન્મજાત કે જન્મ પછી થોડાક ટાઈમ પછીની જે ત્રાસી આંખની કે પ્રોબ્લેમ હોય તો એવા સંજોગોમાં 10 વર્ષની ઉંમરની અંદરના બાળકની જો ટ્રીટમેન્ટ વ્યવસ્થિત રીતે કરવામાં આવે અને ટાઈમસર એને નિદાન વહેલાસર કરી અને સ્ક્વિન્ટનું જે કહેવાય નિદાન વહેલાસર કરી અને ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એવા બાળકોને આપણે લાંબી ઉંમરે જે ત્રાસી આંખ કન્ટિન્યુ રહી જતી હોય છે એ પણ આપણે અટકાવી શકીએ. એવા બાળકની અંદર રેગ્યુલર ફોલોઅપ કરવું ખૂબ જરૂરી હોય છે. અને સાથે સાથે ચશ્માની એ ખાલી ચશ્માથી પતતું નથી, ચશ્મા સાથે એની અલગ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, જેનો લાભ અહીંયા ભાવસીજી હોસ્પિટલની અંદર અવેલેબલ છે. અહીંયા દર વર્ષે અમે લોકો બાળકોને જે ચશ્મા આપીએ છીએ એનું એક વર્ષ પછી પાછું ફોલોઅપ કરવાનું થાય છે, જેમાં નંબર પાછા ચેન્જ થાય તો અમે અહીંયાથી ફ્રીમાં એ બધું પ્રોવાઈડ કરીએ છીએ, જેનો પોરબંદરની જાહેર જનતાને લાભ લેવા માટે અમે કહીએ છીએ. હોસ્પિટલના આંખ વિભાગમાં 3 માસ દરમિયાન 5672 દર્દીઓના આંખના નંબર ચકાસવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સોની વેપારીને ગઈકાલે 2 શખ્સોએ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપતા સોની બજારમાં સજ્જડ બંધ થઈ હતી. જે મામલે પોલીસે બંને શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના વાઘેશ્વરી સર્કલ બાજુમાં રહેતા અને બંગડી બજારમાં જેટી જ્વેલ નામની દુકાન ધરાવતા હરીશભાઈ ત્રિભુવનભાઈ નાંઢાએ આ બનાવ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે તેની દુકાને દેગામ ગામે રહેતો હરીશ મેરામણ બાપોદરા તથા સામતભાઈ નામના 2 શખ્સો આવ્યા હતા અને વર્ષો પહેલા તેમની દુકાનેથી મંગલસૂત્ર કરાવ્યું હતું, જેનું સર્ટિફિકેટ બતાવી એ સોનું બીજું ચેક કરાવ્યું છે અને એ નબળું છે તેવું જણાવ્યું હતું. આથી હરીશભાઈએ તેઓને મંગલસૂત્ર લઈ આવવા જણાવ્યું હતું અને તે જોયા બાદ જો પોતાનું હશે તો તે પાછું રાખી યોગ્ય કિંમત આપવા તૈયારી બતાવી હતી. પરંતુ બંને શખ્સ ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલી કરી ગાળો કાઢવા લાગ્યા હતા. આથી હરીશભાઈએ તેઓને શાંતિથી વાત કરવા જણાવતા બંને હમણાં પાછા આવે તેવું જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને ચાલ્યા ગયા હતા. આથી હરીશભાઈએ તુરંત આ અંગે ચેમ્બર પ્રમુખ જિગ્નેશભાઈ કારિયાને જાણ કરી હતી. ત્યારે જિગ્નેશભાઈએ તેઓને અને સોની વેપારી મહામંડળના પ્રમુખ જયંતિભાઈ નાંઢાને સાથે રાખી પોલીસ મથકે ગયા હતા. તે દરમિયાન સોની બજારમાં અન્ય વેપારીઓને જાણ થતાં તમામ વેપારીઓ દુકાનનો બંધ કરી કીર્તિ મંદિર પોલીસ મથકે દોડી ગયા હતા અને રજૂઆત કરતા પોલીસે ફરિયાદ નોંધી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની એમ.કે. ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં વર્ષોથી ફરજ બજાવતા પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાયા છે, જે બાબતે વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો અને પરત આ શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવે તેવી માંગ કરી હતી. ગુજરાત સરકારના શૈક્ષણિક વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષકોને છૂટા કરવાનો સમગ્ર રાજ્યમાં આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ દરેક શાળાઓમાંથી પ્રવાસી શિક્ષકોને છૂટા કરવાની તજવીજ હાથ ધરી છે. જેમાં પોરબંદર શહેરની મધ્યમાં કમલાબાગ પાસે આવેલ એમ.કે. ગાંધી અંગ્રેજી માધ્યમિક શાળામાં ફરજ બજાવતા 26 જેટલા પ્રવાસી શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા છે. આ પ્રવાસી શિક્ષકોને છૂટા કરી તેમના સ્થાને ગુજરાતી માધ્યમના શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. જેથી એમ.કે. ગાંધી અંગ્રેજી માધ્યમિક પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓના વાલીઓ એકઠા થયા હતા અને વિદ્યાર્થીઓના આ વાલીઓએ શાળાના પ્રિન્સિપલને રજૂઆત કરી હતી. મારું નામ વૃદ્ધિ ગોટેચા છે. મારી ડોટર અહીંયા સેકન્ડ સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરે છે. જેમાં જાણીએ છીએ આપણે કે પ્રવાસી શિક્ષકો જે 26 પ્રવાસી શિક્ષકો હતો એને તાત્કાલિક કાઢી મૂકવાની વાત આવી હતી અને એના બદલામાં જ્ઞાન સહાયકથી જે 26 શિક્ષકોની ભરતી કરી છે એને મૂકવામાં આવ્યા. પણ મુદ્દો એ છે કે જે 26 શિક્ષકોની ભરતી કરી છે એ બધા ગુજરાતી મીડિયમમાં ભણેલા છે, જ્યારે આ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ છે જેમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા ટીચર્સની જરૂર પડે. બીજું, એ લોકો ગુજરાતી વિષય તરીકે ભણાવી શકે, પણ બીજા બધા સબ્જેક્ટ જે એ લોકોને ઇંગ્લિશમાં ભણાવવાના હોય, જો એ સરખું જ્ઞાન જ નહીં આપી શકે તો છોકરાઓ શું સમજશે. એટલે અમારો આ બાબતમાં મોટો વિરોધ છે કે ગુજરાતી મીડિયમમાં ભણેલા શિક્ષકો અમારા છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી શકવાના નથી. બેન, મારું નામ કાજલ પુરાણી છે. મારું સન અહીંયા સેકન્ડ સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરે છે. પ્રશ્ન એ છે કે જે અત્યારે રેગ્યુલર શિક્ષકો પ્રવાસી શિક્ષકો જે સ્ટડી કરાવે છે એને અચાનક જ છૂટા કરી દીધા છે અને ગુજરાતી મીડિયમના શિક્ષકો 26 શિક્ષકોને અહીંયા ભરતી કર્યા છે. જે લોકો
પોતે કબૂલ કરે છે કે તે લોકો ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી શકતા નથી. એટલે હવે અમે એ લોકો રજૂઆત એવી છે કે જે અમારા ઇંગ્લિશ મીડિયમના જે શિક્ષકો, પ્રવાસી શિક્ષકો જે હતા એ જ કન્ટિન્યુ થાય અને નવા શિક્ષકો અત્યારે એ ભરતી ના કરે, કારણ કે અમારા છોકરાઓની લિંક તૂટી જાય, એ લોકો એ ભણાવી શકે નહીં. એટલે અમારી જે પણ અધિકારીઓ છે એને રજૂઆત છે બધા પેરેન્ટ્સ વતી કે જે તે પ્રવાસી શિક્ષકો અત્યારે કન્ટિન્યુ છે એને જ પ્લીઝ કન્ટિન્યુ કરે. ગુજરાતી મીડિયમ વાળા શિક્ષકો ઇંગ્લિશ મીડિયમ ના ભણાવી શકે. એટલે અમારા બધા પેરેન્ટ્સ વતી રિક્વેસ્ટ છે કે પ્લીઝ અમારા છોકરાઓનું ભવિષ્ય આવી રીતે અધ વચ્ચે ન બગાડે, એના માટે અમારી બધાને વતી એક રજૂઆત છે. પ્લીઝ અમારા છોકરાઓ માટે આ ખરેખર એમાં એવું છે કે પરમ દિવસે સાંજે ગાંધીનગર કક્ષાએથી એવું સૂચન આપવામાં આવ્યું, આદેશ આવ્યો રિટર્ન કે ભાઈ તમામ આખા જિલ્લામાં આખા રાજ્યમાં જે તમામ પ્રવાસી કાર્યરત હતા એ તમામ પ્રવાસીને 23 તારીખથી છૂટા કરવાનો આદેશ હતો. હવે એની વ્યવસ્થાના ભાગરૂપે ગઈકાલે આપણા ડીપીઓ શ્રી જે પોરબંદર જે છે એમના દ્વારા વ્યવસ્થાના ભાગરૂપ આજથી જ ગુજરાતી માધ્યમમાં જે કાર્યરત છે શિક્ષકો ઓલરેડી સરકારશ્રીમાં, તેથી કેટલાક શિક્ષકોને લઈ અને વ્યવસ્થાના ભાગરૂપ આપણી શાળાની અંદર મૂકવામાં આવે છે. અત્યારે આજે જે વાલીઓ ભેગા થયા છે એમનો પ્રશ્ન એવો છે કે ભાઈ આ વારંવાર આ રીતે શિક્ષકોને છૂટા કરવાનો જે પ્રશ્ન છે એના કારણે વારંવાર બાળકોનું જે શિક્ષણ છે ખોરવાય છે. તો એક સાતત્યતા જળવાય અને કન્સિસ્ટન્સી કન્ટિન્યુ શિક્ષકો રહે એ બાબતે આજે શિક્ષકો વાલીઓ ભેગા થયા છે. આપણે 26 પ્રવાસી શિક્ષકો કાર્યરત હતા. ટોટલ આપણું મહેકમ 33 નું છે, એમાંથી 26 પ્રવાસી કાર્યરત હતા. આજે જે 26 પ્રવાસીને છૂટા કરી એની સામે 26 કામગીરી ફેરફારથી જે ગુજરાતી માધ્યમમાંથી આવેલા છે એ શિક્ષકો આજે શાળા જોઈન કરેલ છે. શિક્ષકો એવું કહે છે કે અમે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટોને ન ભણાવી શકીએ, એ શું? હવે સાહેબ એ આ બાબત એવો મુદ્દો છે કે એના પર મારા તરફથી તો હું કશું કહી ન શકું. વર્ષોથી અહીં સેવા આપતા પ્રવાસી શિક્ષકોને એકાએક છૂટા કરી તેના બદલે ગુજરાતી વિષયના શિક્ષકો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે તો તેમના અભ્યાસ પર અવળી અસર થઈ શકે છે. જેથી છૂટા કરવામાં આવેલા શિક્ષકોને અહીં ફરીથી નોકરી ઉપર લેવામાં આવે તેવી માંગ આ વાલીઓએ કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં ઠેર ઠેર સફાઈ અભિયાન યોજી નગરપાલિકા સુંદર કામગીરી કરી લોકોને પણ સ્વચ્છતા બાબતે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે પોરબંદર પાલિકાના સેનિટેશન કમિટીના ચેરમેન લાખાભાઈ ભોજાભાઈ ખૂટી અને છાયા પાલિકા પૂર્વ પ્રમુખ ભોજાભાઈ ખૂટી સહિતની ટીમે હનુમાન ગુફા નજીક આ સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું હતું. અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પોરબંદરમાં પણ મંદિરોમાં ઉજવણી થઈ હતી. ત્યારે નાગરવાડા ખાતે આવેલ રામ મંદિરે પણ મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. માણેકચોક નજીક આવેલ આ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી ભગવાન રામની આરાધના કરી હતી. તો બીજી તરફ પોરબંદરમાં પ્રાર્થના એપાર્ટમેન્ટ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અયોધ્યાના શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કેશુભાઈ કેસવાલા સહિતના સ્થાનિકો દ્વારા મહાઆરતી, રામધૂન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. રમશે ગુજરાત જીતશે ગુજરાત ખેલ મહાકુંભ અંતર્ગત દેવભૂમિ દ્વારકા ખાતે જિલ્લા કક્ષાની અંડર-17 ચેસ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ભાણવડની એન્જલ ભોગાયતાએ બીજો નંબર પ્રાપ્ત કરી ભાણવડ તેમજ જિલ્લાનું નામ રોશન કર્યું છે. ત્યારે આગામી સમયમાં એન્જલ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.
મારી દીકરી એન્જલ અહીંની MB ગરાણી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે 9મા ધોરણમાં અને ભાણવડ તાલુકા કક્ષાએ અહીં નંબર મેળવી ચેસની અંદર અને જિલ્લા કક્ષાએ રમવા ગઈ હતી. ત્યાં પણ બીજો નંબર મેળવી અને હવે આગામી સમયમાં રાજ્ય કક્ષામાં પણ રમવા જશે. આ માટે અમે અને અમારો પરિવાર અને તથા સ્કૂલ તથા એન્જલની તમામ ફ્રેન્ડ્સ બધાય એકદમ આનંદની લાગણી અનુભવીએ છીએ. મારું નામ ભોગાઈતા એન્જલ પ્રદીપભાઈ છે. હું ભાંડવડની MB ગેલાણી કન્યા વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરું છું. મેં તાલુકા કક્ષામાં ચેસમાં નંબર મેળવ્યો છે. ત્યારબાદ હું જિલ્લા કક્ષાએ દ્વારકા જઈ મેં જિલ્લામાં 3ય નંબર મેળવેલો છે. મને ચેસમાં સપોર્ટ કરનાર શિક્ષકો, આચાર્ય તથા મારા મમ્મી પપ્પા અને મારી ફ્રેન્ડને હું ધન્યવાદ પ્રાપ્ત કરું છું. સૌરાષ્ટ્રના જગવિખ્યાત દ્વારકાધીશ જગત મંદિરની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી છે. આ મંદિર પર અજાણ્યું ડ્રોન ઉડતું નજરે ચડ્યું હતું, જેને લઈને સુરક્ષાની દ્રષ્ટિએ સવાલો ખડા થયા હતા. ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારિકા ખાતે દ્વારિકાધીશનું વિશાળ મંદિર આવેલું છે. સઘન સુરક્ષા માટે આ મંદિરમાં એક DYSP અને એક PI સહિતનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. દરરોજના હજારો ભક્તો દ્વારકાધીશના દર્શન માટે આવતા હોય છે. અહીં સઘન સુરક્ષા હોવા છતાં હાલમાં મંદિરની આસપાસ ડ્રોન ઉડતું નજરે ચડ્યું હતું. ત્યારે અહીં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. ત્યારે આ ઘટનાને લઈને મંદિરની સુરક્ષા બાબતે સવાલો ઊભા થાય છે. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 75મા પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણીનું તાલુકા ગ્રાઉન્ડ ખાતે ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ સહિતની એજન્સીઓએ શિસ્તબદ્ધ રીતે પરેડ કરી હતી. ત્યારે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ આ રિહર્સલનું નિરીક્ષણ કર્યું હતું. अब 75મો પ્રજાસત્તાક દિવસ આવી રહ્યો છે અને આની જિલ્લા કક્ષાની ઉજવણી ઉપલેટા ખાતે થઈ રહી છે. આના જ ભાગરૂપે આજે જે છે ફૂલ રિહર્સલનો કાર્યક્રમ હતો, જેમાં સ્ટાર્ટથી લગાવીને એન્ડ સુધી જે પૂરો આખો કાર્યક્રમ છે આનો મિનિટ ટુ મિનિટ રિહર્સલ કરવામાં આવ્યો છે. આ વખતે પોલીસની પરેડ સાથે સાથે ટેબ્લોનો પણ નિદર્શન પણ છે અને સાથે સાથે ખૂબ સારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ છે. આના જ લીધે જે છે અમારી અપીલ છે તમામ ઉપલેટાવાસીઓને અને તમામ જિલ્લા રાજકોટ જિલ્લાના તમામ જિલ્લાવાસીઓને કે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વધારેથી વધારે જોડાય અને આપણા જે છે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આપણો બધાનો જે છે એક કાર્યક્રમ છે, આપણો બધાનો કાર્યક્રમ છે, તો આના લીધે બધા સાથે મળીને આને જે છે સફળ બનાવીએ. કાર્યક્રમની અધ્યક્ષતા માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબની રહેશે. આના લીધે બધા આવો અને એક સાથે મળીને આપણે જે છે એક બહુ સારો કાર્યક્રમ. ઓખા નજીક ઉના પંથકમાં એક માછીમારે સમુદ્રમાં ઝંપલાવીને આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ ગઈ છે. તો આ બનાવ અંગે પોરબંદર નવી બંદર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મૂળ ગીર સોમનાથના સોનારી ગામે રહેતા તથા હાલ ઓખાના RK બંદર ખાતે રહેતા ભાણાભાઈ વાંઝા દ્વારા પોરબંદરના નવી બંદર પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે જાણ કરવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ તારીખ 9 જાન્યુઆરી 2024ના સાંજે 4 વાગ્યે જય ગણેશ 2 નામની ફિશિંગ બોટમાં તેઓ માછીમારી માટે ઓખાથી 33.1 નોટિકલ માઇલ દૂર સુધી દરિયામાં હતા. ત્યારે ઉનાના સોનારી ગામનો પુનાભાઈ ગાંડાભાઈ સોલંકી નામનો 49 વર્ષીય માછીમાર બોટમાં પાછળની સાઈડમાં બેઠો હતો અને અચાનક ત્યાંથી ઊભા થઈ અને દરિયામાં પાણીમાં પડી ગયો હતો. આથી તેની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ મૃતદેહ જ હાથ લાગ્યો હતો. તેથી તે અંગેની જાણ નવી બંદર મરીન પોલીસ સ્ટેશનને કરવામાં આવતા તપાસ હાથ ધરવામાં આવી છે. તે શા કારણોસર દરિયાના પાણીમાં અચાનક પડી ગયો તે અંગેની તપાસ હાથ પોલીસે ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તારીખ 22મી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પોરબંદરના છાયા વિસ્તારમાં અટારા પરિવાર દ્વારા રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીની સાથે વીરદાદા જસરાજ દાદાની પુણ્યતિથિની નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પોરબંદરના છાયા વિસ્તારના અટારા પરિવાર દ્વારા રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા તેમજ વીર જસરાજ દાદાની પુણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં પોરબંદરના વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ પ્રકાશભાઈ રૂપારેલની ટીમ સાથે ભવ્ય સત્સંગ તેમજ
બહેનો દ્વારા ભવ્ય રાસોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરિવારની બહેનો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી અને સાથે સાથે યમુનાજીનો લોટી ઉત્સવ, નંદભયો તથા નાના બાળકો દ્વારા વેશભૂષાનું આયોજન કરાયું હતું, જેમાં બાળકોએ વિવિધ પ્રકારના રામ, સીતા, જલારામ, રાધા, કૃષ્ણ અને યમુના મહારાણીના વેશથી લોકોને આકર્ષિત કર્યા હતા. ત્યારે આ દરેક બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહાઆરતીની સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત અટારા પરિવારની સાથે રામ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં 1 વર્ષથી બંધ મટન માર્કેટ ફરી ખુલ્યું. પાલિકા પ્રમુખના પ્રયાસથી 30 વેપારીઓની રોજગારી ફરી શરૂ. પોરબંદર પીજીવી સેલ દ્વારા બડા પંથકમાં મેગા ચેકિંગ. 78 સ્થળોએથી ₹13,50,000ની વીજ ચોરી ઝડપાઈ. પોરબંદરની એમકે ગાંધીમાં અંગ્રેજી મીડિયમના શિક્ષકો છૂટા કરાતા હોબાળો. ગુજરાતી માધ્યમના શિક્ષકો મુકાતા છાત્રોને મુશ્કેલી. સૌરાષ્ટ્રમાં સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરની સુરક્ષામાં મોટી ચૂક. મંદિર પર અજાણ્યું ડ્રોન ઉડતું નજરે ચડતા સુરક્ષાની દ્રષ્ટિએ સવાલ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.